નમસ્કાર દર્શક મિત્રો, નીડર ન્યૂઝના તીર્થયાત્રા કાર્યક્રમમાં હું અરવિંદ સાધુ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અન્નપૂર્ણા માતાજીના મંદિરો એ કદાચ ગુજરાત અને ગુજરાત બહાર ઘણા ગાંઠ્યા હશે, પણ એમાં સૌથી પૌરાણિક ગુજરાત ખાતેનું એકમાત્ર મંદિર એટલે મોદીપુરનું શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર. આ મંદિર એનો ઇતિહાસ એવો છે કે અંબાસણના જાની બ્રાહ્મણોના આ કુળદેવી માં અન્નપૂર્ણા એ મોદીપુર ગામના ગાંધરે અંબાસણથી લગભગ 3-3.25 કિલોમીટર દૂર એ સેંકડો વર્ષ પહેલા એ બિરાજમાન થયા. આમાં અન્નપૂર્ણાનો ઇતિહાસ એવો છે કે જ્યારે આજથી આશરે 40-45 વર્ષ પહેલા ખૂબ જ નાની એક ડેરીમાં માં અન્નપૂર્ણાની જે મૂર્તિ હતી એ આ માં અન્નપૂર્ણાને એ ગુજરાતભરના અંબાસણા જાની બ્રાહ્મણો પોતાના કુળદેવી માં અન્નપૂર્ણા તરીકે પૂજા સેવા કરતા, અને એ જ મૂર્તિને મોદીપુર ગામના તમામ ભાઈઓ બહેનો, હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો પણ એ માં શીતળાની મૂર્તિ સમજી અને એની પૂજા અર્ચના કરતા. આ માં અન્નપૂર્ણા ના મંદિરના બિલકુલ પાછળના ભાગમાં એક તળાવ હતું, જે અત્યારે હાલ છે પણ એમાં પાણીનો આવરો ઓછો હોવાથી એ ભરાતું નથી. એ જાગદેવી તલાવડી કહેવાતી, અને શીતળા સાતમના દિવસે આખાય મોદીપુર ગામના ભાઈઓ બહેનો એ આ માતાજીના તળાવમાં, એ જાગદેવીની તળાવડીમાં એ નાહવા માટે આવતા. માં અન્નપૂર્ણા અહીંયા સાક્ષાત હાજરા હજુર છે, અને એટલા માટે શરૂઆત ખૂબ ઓછા વ્યક્તિઓએ કરી. અંબાસણના જ શ્રી મનુભાઈ કરુણાશંકર જાની એ મોદીપુરના ગામગોર હતા, અને તેઓએ એ મોદીપુરના તે વખતના સરપંચ શ્રી મણિભારથી ચતુરભારથી ગોસ્વામીને એવી વિનંતી કરી કે અમારું આ જાની બ્રાહ્મણોના કુળદેવી માં અન્નપૂર્ણાનું એ નાની ડેરી છે, અને અમારે ભવિષ્યમાં એ મોટું મંદિર બનાવવું છે, એટલે આ ગૌચરની જગ્યામાંથી અમને થોડી જગ્યા ફાળવો, ગ્રામ પંચાયત જગ્યા ફાળવે એવી વિનંતી કરી. ત્યારે શ્રી મણિભારથી અને ગ્રામજનોએ એ આ માં અન્નપૂર્ણાના મંદિર બનાવવા માટે એ વધારાની જગ્યા એ પ્રેમથી અને વિના મૂલ્યે એક પણ નવો પૈસો લીધા સિવાય એ આ જાની બ્રાહ્મણોના જે પણ એ વખતે વહીવટ કરતા મંદિરના હતા, મનુભાઈ કરુણાશંકર જાનીની આગેવાની હેઠળ એ લોકોને એ જમીન આપી. એના પછી માં અન્નપૂર્ણાની દયાથી એ આ મંદિરમાં અનેક લોકો જોડાતા ગયા, અનેક ટ્રસ્ટીઓ જોડાતા ગયા. આખા ગુજરાતમાં અંબાસણા જાની બ્રાહ્મણો જ્યાં જ્યાં ગુજરાત નહીં પણ દેશમાં પણ વસે છે, એ તમામના આ માતાજી કુળદેવી છે, અને તમામ લોકોને આ માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે, અને માં અન્નપૂર્ણા એ લોકોના કામ કરે છે. એટલા માટે એ લોકો દરેક લગભગ જાની બ્રાહ્મણ પરિવાર વર્ષમાં એકાદ વખત માં અન્નપૂર્ણાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. આ મંદિર એ છેલ્લા ઘણા વર્ષોમાં એનો એટલો વિકાસ થયો કે આજે એ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ ગણાય છે, અને
લગભગ ગુજરાતના કોઈ પણ ગામ એવું નહીં હોય કે જ્યાં એ માં અન્નપૂર્ણાના મંદિરે દર્શન કરવા માટે ત્યાંથી લોકો ના આવતા હોય. માગસર સુદ 6 થી 21 દિવસ માટે માં અન્નપૂર્ણાનું વ્રત ચાલુ થાય છે. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ કરીને બહેનો આ માતા અન્નપૂર્ણાના દર્શન કરવા માટે એનું વ્રત રાખે છે અને અહીંયા દર્શન કરવા આવે છે. અને કદાચ મારી ગણતરી મુજબ એક ખૂબ 21 દિવસનો મોટો મેળો આ માં અન્નપૂર્ણાના ધામ ખાતે એ ભરાય છે. અને આ મેળામાં દિન પ્રતિદિન દર વર્ષે ઉત્તરોત્તર સંખ્યામાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં એ જબરદસ્ત વધારો થાય છે. આ માં અન્નપૂર્ણાના ધામના વિકાસથી મોદીપુર ગામને પણ ખૂબ મોટો ફાયદો થયો છે. મોદીપુર ખૂબ નાનું ગામ છે, પણ આજની તારીખમાં છેલ્લા ઘણા વર્ષોથી આ મેળાના લીધે જે ગૌચરની જગ્યામાં ગ્રામ પંચાયત એ દુકાનો માટે, ચગડોળ માટે અને મેળામાં જે પણ અન્ય વસ્તુઓ માટે સ્ટોલ એ ભાડે આપે છે અને એની આવક આશરે 8 થી 10 લાખ રૂપિયા દર વર્ષે એ મોદીપુર ગામને એ આના વેરા પેટે અથવા એની ફી પેટે મળે છે. એટલે મોદીપુર ગામને પણ આનો ખૂબ મોટો ફાયદો છે. એના સિવાય મોદીપુર ગામના આજુબાજુના ગામના ઘણા લોકો આ 21 દિવસમાં એ નાનો મોટો સ્ટોલ મૂકી અને 12 મહિનાના રોટલા એ રડી લે છે. આમ માં અન્નપૂર્ણા એ આજે મોદીપુર સહિત આજુબાજુના તમામ ગામોમાં એ લોકોને રોજી રોટી રળવા માટેનું પણ એક માધ્યમ બન્યા છે. લોકોની અતૂટ શ્રદ્ધા છે અન્નપૂર્ણા માતાજીમાં. એ 365 દિવસ સદાવ્રત ચાલે છે. આજની તારીખમાં ભાઈ શ્રી હરેશભાઈ જાની એ આના મેનેજિંગ ટ્રસ્ટી છે અને એ ખૂબ એમના મેનેજિંગ ટ્રસ્ટી બન્યા પછી અન્નપૂર્ણા ધામનો એ ખૂબ વિકાસ થયો છે. ભાસ્કરભાઈ એના મેનેજર છે, ઘણા વર્ષોથી છે. ભાઈ શ્રી મનુભાઈ કરુણાશંકર જાની એ વર્ષો સુધી એમને અહીંયા સેવા આપી. આ મંદિરની પાયાની ઈંટ ગણાય એવા મનુભાઈના દેવલોક પામ્યા પછી ઇન્દુભાઈ જાની, હરેશભાઈ જાની અને એમની આખી ટીમ એ રાત દિવસ આ સંસ્થાનો, આ ધામનો કઈ રીતે વિકાસ થાય એના માટે કાર્યરત છે. આ મંદિર અત્યારે હાલ તો બાજુમાં એ મહાદેવજીનું એ જબરજસ્ત મંદિર બન્યું છે અને એ મિની કાશી તરીકે એ ઓળખાય છે. કનકેશ્વરી દેવીના વરદ હસ્તે આ મહાદેવજીના એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અન્નપૂર્ણામાં મહાદેવજીનું મંદિર અને બાજુમાં મોટો હોલ, યાત્રાળુઓને રોકાવા માટેની એ રૂમોની વ્યવસ્થા, 365 દિવસ સદાવ્રત અને મોદીપુર ગામમાંથી એ નર્મદાના પાણીની સ્પેશિયલ પાઇપલાઇન ગ્રામ પંચાયત મોદીપુર દ્વારા એ નાખવામાં આવી છે. જ્યારે પણ અન્નપૂર્ણા ના મંદિરે કોઈ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે મોદીપુર ગામના ભાઈઓ બહેનો એ ખભે ખભો મિલાવી અને આ મંદિરે એ સેવા આપે છે અને સેવા દ્વારા એ માં અન્નપૂર્ણાના એ ભક્તિ કરે છે. આમ આજના આ યુગમાં એ માં અન્નપૂર્ણા એ હવે તો ઘણી જગ્યાએ નાના મોટા મંદિરોમાં અન્નપૂર્ણાના બન્યા છે, પણ જૂનું સૌથી પૌરાણિક મંદિર એટલે મોદીપુરનું આ અન્નપૂર્ણા માતાજીનું મંદિર. અમારા દર્શકોને તમામને એવી નમ્ર વિનંતી છે કે આપ પણ જો માં અન્નપૂર્ણાના દર્શન ના કર્યા હોય તો ચોક્કસ મોદીપુર ગામે માં અન્નપૂર્ણાના દર્શન કરી અને ધન્યતા અનુભવો. આપ અત્યારે જે સ્થળ ઉપર છો તે અન્નપૂર્ણા શક્તિપીઠ
કાશી તીર્થ 1344 વર્ષ પુરાણું છે. આ કાશી તીર્થ પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહના પિતા રાજા જયસિંહે પ્રતિષ્ઠા કરેલી અને જાની પરિવારને અંબાસણ મુકામે વસાવી એની સેવા અર્ચન પૂજા સોંપેલી. આ કાશી તીર્થમાં અત્યારે અન્નપૂર્ણા વ્રત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. 21 દિવસનું વ્રત છે. માગસર સુદ 6થી લઈ માગસર વદ 11 સુધી આ વ્રતની મહિમા ચાલી રહ્યો છે. આ અન્નપૂર્ણામાં બ્રાહ્મણ પરિવારમાં જાની, ત્રિવેદી, વ્યાસ, ભટ્ટ, ઉપાધ્યાય, શુક્લ, બારોટ, ઠક્કર, દક્ષિણ ગુજરાતના મછવા, વણિક, દોશી, સોની વગેરે વગેરે સમગ્ર ભારતના લેવા પાટીદારોએ કુળદેવી તરીકે માને છે. પણ જેના ઘરે માં અન્નપૂર્ણા રસોડું ચાલે છે, જેના ઘરે માં અન્નપૂર્ણા બિરાજમાન છે, એટલે સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મ, સમગ્ર ભારતની તમામ સમાજના લોકો માં અન્નપૂર્ણાને માની માં અન્નપૂર્ણાનું વ્રત કરી લગભગ 21 દિવસના સમયગાળામાં આશરે 15થી 20 લાખ પબ્લિક માના દર્શનનો લાભ લે છે. વ્રત દરમિયાન 2 થી 3 લાખ ભક્તો માનો પ્રસાદ ગ્રહણ કરે છે અને છેલ્લા 40 વર્ષથી અન્નપૂર્ણાનું અન્નક્ષેત્ર પણ આ સ્થળ ઉપર ચાલુ છે. માં અન્નપૂર્ણાના પરચા જે માં અન્નપૂર્ણાનું વ્રત કરે છે, માં અન્નપૂર્ણાને માને છે, એના ઘરે ક્યારે પણ અન્નની ખોટ પડતી નથી. એના ઘરે ધન ધાન્ય ભરેલા રહે છે. જે સંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે. દર્દોવાળા અલગ અલગ પ્રકારના દર્દોવાળા માં અન્નપૂર્ણા પાસે આવી એને અરજ કરે છે. માં અન્નપૂર્ણા તેના દર્દો મિટાવે છે. સર્વ પ્રકારની એની મનોકામનાઓ, સર્વે પ્રકારની વિઘ્નો, સર્વે પ્રકારની બાધાઓ માં અન્નપૂર્ણા દૂર કરે છે. આ તો સૌમ્ય માં છે. ભગવાન ભોળાનાથ શિવ પણ આ વિશ્વના પોષણ માટે માં અન્નપૂર્ણા માટે ભિક્ષા માગી તો આપણે તો એની આગળ પામર પશુ છીએ, પામર એક તસુભાર પણ નથી. તો આપણે માં અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગી માં અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવી અને ખૂબ સુખી થઈએ, સુખ સંપન્ન થઈએ. સમગ્ર ભારતમાંથી આવતા આ તીર્થ ક્ષેત્રમાં સર્વે સમાજના, સર્વે જ્ઞાતિના, નાના મોટા ભૂલકા સર્વેની મનોકામનામાં અન્નપૂર્ણા પૂર્ણ કરે. સર્વેની મનોકામનાઓ પૂરી થાય. સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય, ઐશ્વર્ય, યશ, કીર્તિ પ્રદાન થાય એવી માના ચરણોમાં પ્રાર્થના છે. સર્વેને આશીર્વાદ. જય અન્નપૂર્ણા. તો દર્શક મિત્રો, આ સાથે આજનો અમારો આ તીર્થયાત્રાનો જે કાર્યક્રમ છે એમાં અન્નપૂર્ણાના દર્શન સાથે અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે કોઈ નવા મંદિર, નવા માતાજીની યાત્રા માટે આપણે ફરીથી નીડર ન્યૂઝના આ માધ્યમથી દર્શન કરીશું. જય માતાજી.